શું સોશિયલ મીડિયા તમારી લાઈફને વિનાશ તરફ લઈ જઈ રહ્યું છે દોસ્તો? સોશિયલ મીડિયા તમને તમારી જાણ બહાર ગુલામ બનાવતી ઘટના છે. 1997 પહેલાં સોશિયલ મીડિયા શબ્દ બિલકુલ અજાણ્યો હતો, પણ આજે એવું નથી. સમાજના દરેક વર્ગના લોકો કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ચાહે વોટ્સએપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, એના પર જોડાયેલા છે. આજે આપણે સૌ એક નવા પ્રકારની માનસિક ગુલામીનો જાણતા અજાણતા ભોગ બની રહ્યા છીએ. અને આ વાત આપણી જાણ સુદ્ધામાં આવતી નથી દોસ્તો. સોશિયલ મીડિયા એ એક આભાસી અને માનસિક જેલ જેવી અવસ્થા છે. અને આ વ્યવસ્થામાં એકવાર ફસાયા પછી માણસને બહાર નીકળવું બહુ મુશ્કેલ થાય છે. અને આપણે આમાં ફસાયા છીએ એવું પણ આપણને ભાન રહેતું નથી. તો આપણામાંના ઘણાની સવારની શરૂઆત સોશિયલ મીડિયા ફીડ જોવાથી થાય છે. અને તમારા ફેસબુક, અગર તો ઇન્સ્ટાગ્રામ, અગર તો ટ્વિટર ફીડમાં શું પીરસાઈ રહ્યું છે એના ઉપર તમારો કોઈ કરતાં કોઈ કાબૂ નથી દોસ્તો. આ ફીડમાં પીરસાતી માહિતીઓ અને જાહેરાતો જાણે અજાણે ક્યારે તમારું પોતાનું નિયંત્રણ કરવા માંડે છે એનો ખ્યાલ આ ફીડ જોનારને રહેતો નથી. એવું કહેવાય છે દોસ્તો કે સોશિયલ મીડિયા ઇઝ અ પ્લેસ ટુ બ્રીડ ટોક્સિસિટી ઇન અવર લાઈફ. આવું કેવી રીતે? આ વિશે આપણે આજે થોડી વાત કરીએ. એક શબ્દ કદાચ ક્યાંક તમે વાંચ્યો હોય, તમારા કાને પડ્યો હોય, હાઇલાઇટ રીલ. હાઇલાઇટ રીલ કોને કહેવાય દોસ્તો? માની લો કે તમારો આજનો દિવસ ઓફિસમાં ખૂબ ખરાબ રહ્યો છે, એવું થાય ઘણીવાર, અને થાક્યા પાક્યા ઘરે આવો છો. ઘરે બાળકો ધમાલ મચાવી રહ્યા છે અને આવતા વેત જ તમારા સિગ્નિફિકન્ટ અધર હાફ સાથે તમારી નાની એવી લડાઈ થઈ જાય છે. વાઈફ સાથે તમે ઝઘડી પડો છો. અને આ બોલાચાલી થયા પછી આ બધા રિયલ ઇશ્યુઝ તમને એટલા પરેશાન કરે છે કે તમે અજાણતા જ તમારો હાથ ફોન તરફ જાય છે. ફોન હાથમાં લઈ લો છો અને આ રિયલ લાઈફ ઇશ્યુઝને ભૂલાવવા માટે થોડીવાર તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહોંચી જાઓ છો. જેવું તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોલો છો, તમે શું જુઓ છો? રોહિત, કે જે તમારો નાનપણનો મિત્ર છે, એને વિદેશમાં કોઈ હાર્વર્ડ જેવી ખ્યાતનામ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું હતું અને એને ડિગ્રી મળી ગઈ છે. મસ્ત ફોટો છે, ટોપી છે, કાળો રોબ છે અને એકદમ દબદબો છે. ચાલુ આવો પદવીદાન સમારંભ, આવો તમને મનમાં વિચાર આવે છે. થોડું ઓર સ્વાઇપ કરો છો ને તમારો પડોશી દેખાય છે, મસ્ત સ્મિત વેરીને ઊભો છે અને એ પણ એક નવી ફોર્ચ્યુનર ગાડીના બોનેટ ઉપર બેસીને. નક્કી એમણે ખરીદી લાગે છે એવું તમને વિચાર આવે છે કે આ ખરીદી હશે અને એટલે જ એના ઉપર ફોટો પાડીને મૂક્યો છે. હજી થોડું સ્ક્રોલ કરો તો એક દૂરના સગા કસે મસ્ત ટ્રીપ પર ગયા છે અને પિક્સ શેર કર્યા છે. જસ્ટ ચીલ એવું ગર્ભિત જ્ઞાન આપનારું વાક્ય પણ લખ્યું છે. આ બધું જોઈને મગજમાં ક્યાંક એક વિચાર સરકે છે કે સાલું મારી લાઈફમાં જ કંઈ ચીલ નથી. આવો ભાવ સહેજે દેખા દે છે તમારા મનમાં. આ બધી પોસ્ટ અને પિક્સ જો તમે ધ્યાનથી વિચારો દોસ્તો, તો આમાં એક પેટર્ન બહુ સામાન્ય કોમન પેટર્ન છે, એક કોમન ડિનોમિનેટર છે કે જ્યારે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ છીએ ત્યારે સતત બીજાની જિંદગીમાં ડોક્યું કરીએ છીએ અને દરેકની જિંદગીની હાઇલાઇટ મોમેન્ટ્સનો સતત મારો ચાલી રહ્યો છે. સતત એક જાતનું બોમ્બાર્ડિંગ ચાલી રહ્યું છે. બીજાની લાઈફની બેસ્ટ ઓફ ધ બેસ્ટ મોમેન્ટ્સ, બીજાની લાઈફની સારામાં સારી પળોનું આ બોમ્બાર્ડિંગ છે. આવા બોમ્બાર્ડિંગને હાઇલાઇટ રીલ કહી શકાય. સોશિયલ મીડિયા એ રિયલ લાઈફ નથી, ઘણીવાર એ એક હાઇલાઇટ રીલ છે. અને હાઇલાઇટ રીલ કેમ છે કે આ હાઇલાઇટ રીલમાં દરેક વ્યક્તિ પોતાનું સારું અને સારામાં સારું, ઉત્કૃષ્ટ, ધ બેસ્ટ હોય એ જ દેખાડવામાં મશગુલ છે. સોશિયલ મીડિયા પોસ્ટ એ કોઈની જિંદગીની કરોડો અબજો પળોમાંથી કોઈ એકાદ પળનો જ ફોટો છે. અને આવી પોસ્ટ કે ફોટા તમને કોઈ રીતે ફાયદો કરતા નથી, પણ નુકસાન અચૂક કરે છે દોસ્ત. કેવી રીતે? સરખામણી થવી એ એક માનવ સહજ પ્રતિભાવ છે. નુકસાન થવું અનિવાર્ય છે જો તમે સોશિયલ મીડિયા સ્ક્રોલિંગમાં વધારે પડતો સમય વેડફો છો. અને સરખામણી થવી એ માણસ જાતનો સ્વભાવ છે, એ અત્યંત માનવ સહજ છે. આપણે બધા અંતે તો કાળા માથાના માનવીઓ છીએ દોસ્ત. જ્યારે કોઈકના જિંદગીની સારી પળને જોઈએ છીએ ત્યારે જાણે અજાણે સબકોન્શિયસમાં સરખામણીનો વિચાર આવે ને આવે જ. એક ખરાબ દિવસના અંતે તમે જ્યારે સોશિયલ મીડિયા જુઓ છો અને ત્યાં બધું જ રૂપાળું દેખાય છે, બધા જ બહુ સારી રીતે જિંદગી જીવી રહ્યા છે અને બધું જ ખૂબ રૂપાળું છે, અને આ બધું જોઈને મનના ખૂણે ખાંચરે ક્યાંક ને ક્યાંક ઈર્ષાનો માનવ સહજ ભાવ
જાગે છે. આ ટોક્સિક સાયકલ જ્યારે પૂરું થાય છે ત્યારે તમને ખ્યાલ આવે છે અને ત્યારે અંતે તમે તમારા જીવનના દરેક પાસાને બીજાના જીવન કરતાં ઓછું, ઉતરતું અને નાનું ફીલ કરો છો. અને આ સાયકલ ચાલતી રહે છે દોસ્ત. આ એક બહુ કોમ્પ્લિકેટેડ ફીલ છે અને આવા ફીલના અંતે એનાથી ચિંતા પેદા થાય છે કે મારી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખૂટે છે. એટલે જ્યારે તમે બીજાની જિંદગીની હાઇલાઇટ રીલ્સ જુઓ છો ત્યારે આત્યંતિક સ્વરૂપે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક ચિંતા પેદા કરે છે. આ વાત સાંભળીને બધા સોશિયલ મીડિયા ગુરુઝ અને બધા સેલ્ફ હેલ્પ ગુરુઝ જાગી જાય છે અને જ્ઞાન આપવા જ માંડે છે કે સરખામણી ના કરો, સ્ટોપ કમ્પેરિંગ. જો હું તમને સાચું કહું દોસ્તો તો સરખામણી ખૂબ સ્વાભાવિક છે, ખૂબ માનવ સહજ છે. ખાસ કરીને જ્યારે તમે ખુદ એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો ત્યારે. અને આવી સરખામણીને અંતે વામણાપણું અનુભવવું સ્વાભાવિક છે. તો આમ મોટાભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાના કોઈ ઊંચી બિલ્ડિંગ પાસે ઊભા રહીને પાડાવેલા સારામાં સારા ફોટોઝને બતાવીને ચડિયાતાપણું સાબિત કરવા માટે થતો હોય છે. આ માત્ર એક દાખલો છે દોસ્તો. આવા હજારો કરોડો દાખલા સોશિયલ મીડિયાના ફીડ પર ઉપલબ્ધ છે. આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા એક જાતની સ્વપ્ન સૃષ્ટિથી બિલકુલ કમ નથી. આ સ્વપ્ન સૃષ્ટિમાં બધું જ સુંદર છે, બધા જ પરફેક્ટ અને બધા જ એવું બતાવી રહ્યા છે કે દરેકનું જીવન એકદમ મસ્ત, મોજીલું, ચીલ ચાલી રહ્યું છે. પણ જો મને સાચું પૂછો તો જિંદગી એટલી જ પરફેક્ટ હોત તો આપણે કદાચ આ બધું સોશિયલ મીડિયા પર બતાવવાની દરકાર કરતા નહીં. આ બધું શેર કરવાનું યાદ જ ના આવતું દોસ્ત. આજકાલ આત્મમુગ્ધતાનો એવો દોર ચાલી રહ્યો છે કે પેરિસ જઈને એફિલ ટાવરને જોવાને બદલે, એફિલ ટાવરની બ્યુટીને માણવાને બદલે અને એફિલ ટાવરનો ફીલ લેવાને બદલે એના તરફ પીઠ કરીને દુનિયાને બતાવવા માટે પાડેલા અસંખ્ય પિક્સ તમને સોશિયલ મીડિયા પર મળી જશે. સોશિયલ મીડિયા આવી સ્પર્ધાને પ્રોત્સાહન આપે છે અને દેખાદેખીની દુનિયા ફેલાતી જાય છે. અને આ દેખાદેખીનો ટ્રેન્ડ હેલ્ધી નથી. આ દેખાદેખીની દુનિયા અલ્ટિમેટલી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પેદા કરે છે. પોતાના દુઃખ અને પીડા કે ચિંતાના પળો, પોતાની લો મોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર ભાગ્યે જ કોઈ શેર કરતું હશે. સોશિયલ મીડિયા ફીડ્સ એક આભાસી દુનિયા છે અને જેનું વળગણ થઈ શકે છે, થઈ જાય છે. બીજી એક વાત કહું દોસ્તો તો સોશિયલ મીડિયા એ લિમિટલેસ છે અને ઇન્ફિનિટિવ છે, અનંત છે અને અમાપ છે. એક દાખલો આપો. તમે આજે નક્કી કરો છો કે હવેથી અઠવાડિયામાં 4 વાર વર્કઆઉટ કરશો અને રોજ રીડિંગ કરવાનું રાખશો. બહુ સરસ ગોલ્સ છે. વર્કઆઉટ કરવું જ જોઈએ. રીડિંગ કરવાથી મગજ સારું થાય, વિચારો ખુલે, પોઝિટિવિટી આવે. બહુ મોટા ગોલ્સ બનાવો છો અને પછી કંઈ જ થતું નથી. તમારી આજુબાજુના લોકો કહે છે કે તમે બહુ મોટા ગોલ્સ ના રાખો અને નાના ગોલ્સથી શરૂઆત કરો. નાના ગોલ્સ ફરીથી તમે સેટ કરો છો. 6 મહિના થઈ જાય છે દોસ્તો અને આમાંનું કશું જ થતું નથી. આનું મૂળ કારણ શું છે? મૂળમાં જાઓ તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા જવાબદાર દેખાશે. સોશિયલ મીડિયાએ આપણને આજે ગુલામ બનાવી દીધા છે. આપણે સૌ આ ક્રેઝી પ્લેસ સોશિયલ મીડિયામાં શું ચાલે છે એનાથી સતત પ્રભાવિત થઈએ છીએ અને સતત આ સોશિયલ મીડિયા આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે. આપણને ઇલોન મસ્કે કઈ નવી પ્રોડક્ટ બહાર પાડી છે અથવા તો કયા હીરો હિરોઈનના વેડિંગ થયા છે, એ બધી બિનઉપયોગી માહિતીમાં એટલા ખૂપી જઈએ છીએ અને આ જ સોશિયલ મીડિયાનો ટાર્ગેટ છે કે આપણે આપણી પોતાની જિંદગીમાં શું ચાલી રહ્યું છે એ વાસ્તવિકતાને સદંતર ભૂલી જઈએ અને એમાં સોશિયલ મીડિયા સક્સેસફુલ સિદ્ધ થયું છે અને આ વાસ્તવિકતાથી આપણે દૂર ને દૂર જતા રહીએ છીએ. ભૂલતા જઈએ છીએ કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે અને શું વિસરી ગયા છીએ. અને તમે ખુદ આ વાત અનુભવી હશે. તમે 5 મિનિટનો સ્ટડી બ્રેક લો છો. 5 મિનિટ તમે વિચારો છો કે ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર થોડું જોઈ લો. ઇન્સ્ટાગ્રામ ખોલો છો અને વાતમાં 3 કલાક પસાર થઈ જાય છે. તમે કંઈ જ કર્યું નથી. સોશિયલ મીડિયા હેઝ લિમિટલેસ એન્ડ ઇન્ફિનિટિવ અમાઉન્ટ ઓફ કન્ટેન્ટ. સોશિયલ મીડિયા એન્ડલેસ છે અને એક નાનકડું દિમાગ આ આખા બ્રહ્માંડ કરતાં પણ વધારે કન્ટેન્ટને પચાવી શકતું નથી. આખું બ્રહ્માંડ પણ ઓછું પડે એટલું બધું કન્ટેન્ટ આમાં છે. 10 મિનિટનો એક કોમેડી એપિસોડ જોશો અને પછી કોઈની સાથે ચેટ ચાલશે અને યાદ આવશે કે મૂળ કામ શું હતું ત્યારે મોડું થઈ ગયું હશે. આપણું નાનકડું દિમાગ ક્યારેય આટલું બધું કન્ટેન્ટ સમાવી શકવા માટે બન્યું નથી દોસ્તો. અને આ અબજો ડોલરની કંપનીઓએ વિશ્વના ટોચના દિમાગોને ભાડે રાખીને બનાવેલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે અને એને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે એની આદત લાગે જ. તો આપણે કેવી રીતે એનાથી બચી શકીએ? સવાલ એ છે દોસ્તો કે શું હવે મોડું થઈ ગયું છે કે હજી મોડું થયું નથી? આપણે આગળ ક્યાં જઈ રહ્યા છીએ? જો સોશિયલ મીડિયાની અસરો એટલી જ ખરાબ છે તો આપણે
કેમ એમાંથી બહાર આવી રહ્યા નથી, અથવા તો આપણે બહાર આવવા માગતા નથી? વાત એમ છે કે ચિત્ર એટલું બધું નિરાશાજનક નથી. જે લોકો આ વાતોનો વિચાર કરતા થયા છે અને થઈ રહ્યા છે, એ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની રીત થોડી બદલી રહ્યા છે. તમે પણ કરી શકો છો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની રીત થોડી બદલવી પડે. ઘણું બધું સારું કામ પણ સોશિયલ મીડિયા દ્વારા જ થાય છે, અને એના માટે પણ આપણે અચેતન મનથી થતો સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરવો પડે. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે ટાર્ગેટ સાથે કામ કરવું પડે દોસ્તો, અને એક ખાસ ઇન્ટેન્શનથી કામ કરવું પડે. ચોક્કસ ગોલ સાથે અને સક્રિય રીતે જાગૃત અવસ્થામાં દોરવાયા વગર થતો સોશિયલ મીડિયાનો ઉપયોગ સર્જનાત્મક હશે અને એની ખરાબ અસરોથી ક્યાંક ને ક્યાંક બચી શકાશે. ધન્યવાદ દોસ્તો.